Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું economics for business decisions એનું unit number 4 capital budgeting એમાં આપણે ડિસ્કસ કરતા હતા about the nature of capital and introductory part which contains some definitions as well as meaning. Fine. Now let us discuss for demand of capital, because if we focus over all the aspects related to capital budgeting તો પછી જે છે એ ડિમાન્ડની જરૂરિયાત જે છે એ તમારે રહેવાની જ બરાબર, કારણ કે ડિમાન્ડ વગર જે છે એ તમે ક્યાંથી જે છે એ બિઝનેસને આગળ વધારી શકો. યુ વિલ નીડ મની કોન્સ્ટન્ટલી ઇન યોર બિઝનેસ. જેટલું તમે કોન્સ્ટન્ટલી તમારા બિઝનેસની અંદર મની ઇન્વોલ્વ થતું જશે એટલું જ જે છે એ તમારી પાસે તાકાત છે કે તમે બિઝનેસને સક્સેસફુલી રન કરી શકો. ફાઇન. સો એ એક વે તમને આપેલો છે. આગળ તમને કીધું છે કે ડિફરન્ટ કંપનીઝ and industrial units require capital to establish and to run and to develop the business. Out of 4 factors of production, capital has the highest importance. Capital is the soul of the business. એક વસ્તુ બહુ સમજવાની છે કે તમારી પાસે 4 factors of production છે અલગ અલગ. yes, 4M of factors of production: material, man, money and machine or method. Fine. So 4 જે છે એ એલિમેન્ટ્સ છે તમારા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. એમાંથી કેપિટલ જે છે એ સૌથી પીક પોઈન્ટ ઉપર આવે છે, એટલે કે મોનેટરી આસ્પેક્ટ, મની. વાય સો? બીકોઝ મની વગર તમે આ એક પણ રિસોર્સિસ જે છે એને અલાઇન કરી શકશો નહીં. અલાઇન કરવાનું તો દૂરની વાત છે, તમે એ લોકો સાથે કોપઅપ પણ નહીં કરી શકો. ઇવન એન્ટરપ્રિન્યોર ગમે એટલો ઇન્ટેલિજન્સ શું કામ ના હોય, એની પાસે ગમે એટલો સ્ટ્રોંગ આઈડિયા શું કામ ના હોય, પણ એ આઈડિયા જે છે એ સક્સેસફુલી કામ કરશે નહીં. બરાબર. ક્યારે? તો કે નજીકના ટાઈમ પીરિયડની અંદર. કારણ કે બિઝનેસ એક્ટિવિટી વસ્તુ એવી છે કે એમાં તમારે કોન્સ્ટન્ટલી એફર્ટ્સ કરવા પડે. એક વખત ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું, આ કંઈ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ તો છે નહીં કે જેમાંથી તમને કોન્સ્ટન્ટલી રિટર્ન મળ્યા કરે. ના, તમારે કોન્સ્ટન્ટલી મની પણ ઇન્વેસ્ટ કરવાના છે અને કોન્સ્ટન્ટલી એફર્ટ્સ પણ કરવાના છે. ધેન એન્ડ ધેન ઓનલી યુ વિલ બી એબલ ટુ ગેટ certain results as a part of return or as a part of profit or as a part of earning. Fine. So very basic thing is that the capital is first and foremost need of the company. So demand તો એની રહેવાની જ છે. સેકન્ડ પાર્ટની અંદર તમને એવું કીધેલું છે કે in case of small scale units the requirement of capital will be normal, but large scale unit requires much more capital to use in the different sectors of the unit. The capital becomes the individual asset. સ્મોલ સ્કેલ બિઝનેસીસ એટલો બધો પ્રોબ્લેમ નથી થતો, કારણ કે એ લોકોની વર્કિંગ કેપિટલ પણ એવી કોઈ યુઝ હોતી નથી. અને બહુ તો વર્કિંગ કેપિટલનો જ્યાં સુધી પ્રશ્ન છે તો એ લોકો પ્રોફિટમાંથી જનરેટ કરી લે છે, અથવા તો શોર્ટ ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ લઈને જનરેટ કરી લેતા હોય છે. બટ ઇફ વી ટોક અબાઉટ લાર્જ સ્કેલ બિઝનેસ ઓર મીડિયમ સ્કેલ બિઝનેસ, તો તમારે જે છે એ પ્રશ્ન ઊભા થાય છે કેપિટલ રિલેટેડ. બીકોઝ અલગ અલગ સેક્ટર્સ જે છે એ તમારી પાસેથી અલગ અલગ જે છે એ કેપિટલની ડિમાન્ડ કરે છે. જેટલા મોટા સેક્ટર, જેટલી મોટી ઇન્ડસ્ટ્રી ને જેટલા મોટા બિઝનેસ, એટલું જ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ જે છે એનો રેશિયો અથવા તો એનું એક્સટેન્ટ જે છે એ વધારે. ફાઇન. સો બહુ સિમ્પલ એવો પર્સપેક્ટિવ કે તમારે જો કેપિટલ જે છે એની ડિમાન્ડને ફૂલફિલ કરવી હોય તો યુ મસ્ટ હેવ ટુ ફોકસ ઓવર ટુ all these aspects. Fine. The capital becomes the individual asset. અત્યારે લોકો મૂડીને ઇન્ડિવિજ્યુઅલ અસેટ તરીકે ગણે છે, પણ નોર્મલ કેસીસની અંદર કેપિટલ ખાલી ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક નથી. બરાબર. It is basically at a business level, at a nation level, at a country, at a basically international level. Fine. So capital જે છે કન્સેપ્ટ પરવેસિવ થઈ ગયો અને તમારે દરેક જગ્યાએ જે છે એ આ વસ્તુની જરૂરિયાત પડશે જ. એના વગર તમે તમારા બિઝનેસની સ્મૂથલી ક્યાંથી ચલાવી શકશો? બરાબર. આ કોઈ એવું તો છે નહીં કે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે ને પછી તમને કોન્સ્ટન્ટ રિટર્ન મળે. નહીં. ઇન ઓર્ડર ટુ ગેટ સર્ટેન રિટર્ન તમારે સ્પેસિફિકલી એ વસ્તુ પર ફોકસ કરવાનું છે કે જ્યાં તમે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક જે છે એ એરિયા ઉપર ફોકસ કરો છો. ફાઇન. આગળ તમને કીધું છે capital has become backbone for the industrial development, and good projects also result from research and competition in the equipment industries whose business is to promote their own sales by creating efficiency. બરાબર. એક બહુ સિમ્પલ એવી વસ્તુ
કેપિટલ જે છે એ અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે છે એનું બેકબોન બની ગયું છે. કેપિટલ વગર જે છે તમે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સક્સેસફુલી કરી શકો નહીં, અને કરવું હોય તો એ પોસિબલ જ નહીં, કારણ કે અત્યારે તમારી સામે કોમ્પિટિશન જેટલું બધું ઇન્ટેન્સ છે કે તમારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું જ પડે, કમ્પલસરીલી કરવું પડે, બરાબર. અને એવી બધી ઇન્ડસ્ટ્રી કે જે કોમ્પિટિશન થ્રુ માર્કેટની અંદર બેઝિકલી ચાલે છે, બરાબર. કોમ્પિટિશનનો જ એની અંદર એક એસેન્શિયલ એલિમેન્ટ છે. એમાં તો તમારે તમારા સેલ્સને જે છે એ પ્રમોટ કરવા માટે એવું પણ કરવું પડે કે જ્યાં તમે તમારા સેલ્સને જે છે એ નીચા ગાળે લઈ જાઓ છો, અથવા તો પ્રોડક્ટને હાથે કરીને આઉટડેટેડ બનાવી દો છો. તો બહુ સિમ્પલ એવી વસ્તુ છે કે કેપિટલ નીડ some of the other type of intensity, some of the other type of research and competitive things. Fine. Second, આગળના પાર્ટની અંદર તમને કહે છે કે the survey of capital requirement are mostly done for 1 year or maximum 2 years. તમારા ધંધાને કેટલી મૂડીની જરૂરિયાત પડશે ને એ વસ્તુનું એનાલિસિસ મોસ્ટલી 1 વર્ષ, બરાબર, અથવા તો એના કરતા જે છે એ મેક્સિમમ ટાઈમ પીરિયડ 2 વર્ષ. 2 વર્ષ સુધી તમારી વસ્તુ પર રિસર્ચ કરી જ રાખવાનું છે, બરાબર. જ્યાં સુધી તમે રિસર્ચ નહીં કરો ત્યાં સુધી જે છે એ વસ્તુ જે છે એના ઉપર બેઝિકલી તમને જે છે એ કમ્પિટન્સી જનરેટ નહીં થાય. જેટલી તમારી કમ્પિટન્ટ આઈડિયા નથી એટલું જ તમને નુકસાન થવાના ચાન્સીસ છે ને વધારે છે. સો તમારા આઈડિયાને કમ્પિટન્ટ બનાવવા માટે તમારે આ વસ્તુ કરવી જ પડશે. ફાઇન. લાસ્ટ પાર્ટમાં તમને એમ કહે છે કે ધ ડિમાન્ડ, માર્કેટ ડિમાન્ડ ઓલ્સો ચેન્જીસ રેપિડલી વિથ ધ ટેકનોલોજીકલ ચેન્જીસ. યસ, માર્કેટની અંદર તમે ટેકનોલોજીની ડિમાન્ડ કરો છો કે પછી કોઈ પણ પ્રકારના જે છે એ પૈસાની ડિમાન્ડ કરો છો. જેમ જેમ ટેકનોલોજી આગળ વધી એમ તમારે વધારે પૈસાની જરૂરિયાત પડશે, બરાબર. યુ વિલ નીડ મોર મની ઇન ઓર્ડર ટુ get certain things. Fine. So એ એક પર્સપેક્ટિવ આપેલો અને એ જ પર્સપેક્ટિવ થ્રુ જે છે એ તમારે જવાનું, બરાબર. સો યસ, માર્કેટ ડિમાન્ડ જે છે એ રેપિડલી ચેન્જ થાય છે એટલે તમારે આ વસ્તુને ટેપઅપ કરવા માટે જોશે જ, બરાબર. હવે તમને સપ્લાય ઓફ કેપિટલ આપેલું છે, બરાબર. દરેક બિઝનેસની રિક્વાયરમેન્ટ હોય જ છે કે એ બિઝનેસ મને એ મૂડી જે છે, બરાબર, એ ધંધાને આપે અને જેના લીધે ધંધો ગ્રો કરે. તો આ મૂડી કે જેની જરૂરિયાત આપણે છે, આ મૂડી કે જેની ડિમાન્ડ માર્કેટમાં છે, એ એકચ્યુઅલી જનરેટ ક્યાંથી થાય છે? તો તમને બહુ સિમ્પલ એવું જે છે એ વે આપેલું છે વિચ ઇઝ નોન એઝ સોર્સિસ ઓફ કેપિટલ. ફાઇન. અને સોર્સિસ ઓફ કેપિટલ જે છે એને સપ્લાય ઓફ કેપિટલના એરિયાની અંદર મૂકેલો છે. દરેક બિઝનેસની જરૂરિયાતને પૂરી કરવા માટે ક્યાંક ને ક્યાંક એવા સોર્સિસ અવેલેબલ છે કે જેના થ્રુ તમે જે છે એ કેપિટલ જનરેટ કરી શકો, બરાબર. સો અહીંયા તમને 2 વેઝ જે છે એની અંદર બાયફર્કેટ કરીને આપેલું છે. ધ ફર્સ્ટ પાર્ટ ઇઝ ઓનરશિપ કેપિટલ એન્ડ ધ સેકન્ડ પાર્ટ ઇઝ બોરોડ કેપિટલ, બરાબર. ઓનરશિપ કેપિટલ જે છે એની અંદર તમે એવી જગ્યાએથી મની કે ફંડ રેઝ કરો છો કે જે જગ્યાએથી તમને બેઝિકલી પૈસા જે કાંઈ પણ રીપેમેન્ટ હોય એમાં રિલેક્સેશન મળે, બરાબર. ઓર એલ્સ કે તમે એ રિલેક્સેશન જે છે એને એન્જોય કરી શકો. જેમાં ફર્સ્ટ તમને આપેલું છે ઇક્વિટી શેર કેપિટલ, બરાબર. ઇક્વિટી શેર કેપિટલ તમે બધા જાણો છો કે ઇટ વિલ બી પાર્ટ ઓફ ઓનરશિપ ફંડ ઓર ઓનરશિપ કેપિટલ, બરાબર. તમે જે છે એ માર્કેટની અંદર શેર્સ ઇસ્યુ કરી અને ત્યાંથી જે છે ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરી અને ત્યાંથી જે છે ફંડ રેઝ કરી શકો છો, બરાબર. લોકો એ શેર્સને પરચેસ કરે છે અને તમને જે છે તમારી ધંધા જે છે એના માટે મૂડી જનરેટ થઈ જાય છે, જેને તમે ફર્ધર ટાઈમ પીરિયડની અંદર યુઝ કરી શકો છો. આ મૂડીને જનરેટ કરવા માટે તમે જેટલા પણ એફર્ટ્સ કરેલા છે એ એફર્ટ્સ બેઝિકલી લોંગ ટર્મની અંદર તમને કામ લાગવાના છે, કારણ કે આનો કોઈ સ્પેસિફિક રીપેમેન્ટનો ટાઈમ પીરિયડ છે નહીં. તમારે રીપેમેન્ટ ત્યારે જ કરવાનું છે જ્યારે તમારી કંપની જે છે ઇવેન્ચ્યુઅલી લિક્વિડેટ થઈ જાય છે, કંપનીનું વિસર્જન થઈ જાય ત્યારે તમારે એને પૈસા દેવાના
બીજી એક વસ્તુ એ છે વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ કેપિટલ, તો કે અહીંયા તમારે ડિવિડન્ડ આપવાનું રહે છે ઇક્વિટી શેર હોલ્ડર્સ લોકોને, જે પણ કમ્પલસરી હોતું નથી. તમે પ્રોફિટ નથી કરતા અને તમે લોસ કરો છો તો તમારે કોઈ ડિવિડન્ડ દેવાનું હોતું નથી. અલ્ટિમેટલી જે છે એ તમને લોંગ ટર્મ સુધી એ લોકોના પૈસા વાપરવાનો ચાન્સ મળે છે. ઇવન અહીંયા તમારી પાસે ચાન્સ છે માર્કેટ કેપિટલાઇઝેશન કરવાનો, બને એટલા પૈસા જે છે એને આગળ વધારતા જાઓ. બરાબર. સેકન્ડ તમને આપેલું છે પ્રેફરન્સ શેર કેપિટલ. પ્રેફરન્સ શેર કેપિટલ જે છે એ ઇક્વિટી જેવું જ છે, ઓનરશિપ ફંડનો જ પાર્ટ છે. દરેક સિસ્ટમ ઇક્વિટી ફંડ જેવી જ છે. એક વસ્તુ અલગ છે અને એ છે કે જ્યારે કંપની લિક્વિડેટ થાય છે ત્યારે જે છે એ પહેલો પ્રેફરન્સ રીપેમેન્ટનો પ્રેફરન્સ શેરવાળાને મળે છે અને સૌથી લાસ્ટ પ્રેફરન્સ જે છે એ ઇક્વિટી શેરવાળાને મળે છે. એટલે કે સેકન્ડ લાસ્ટ પ્રેફરન્સ કોને મળશે, તો કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. બરાબર. અને બીજી એક વસ્તુ એ છે કે અહીંયા ડિવિડન્ડ જે છે એ તમારા માટે એક કમ્પલ્સન બની જાય છે. બરાબર. ઇવન ઇફ યુ આર મેકિંગ લોસ, તમે જો અનાઉન્સ કર્યું હોય તો તમારે ડિવિડન્ડ દેવું જ નથી કર્યું તો કોઈ પ્રશ્ન છે નહીં. પણ તમે એક વખત અનાઉન્સ કરી દીધું છે કે અમે પ્રેફરન્સ શેર હોલ્ડરને જે છે એ 10% 15% જે છે એ ડિવિડન્ડ આપશું, નાઉ યુ મસ્ટ હેવ ટુ ગીવ ધમ ડિવિડન્ડ. હા, અનાઉન્સ નથી કર્યું તો એ તમારા માટે એક સેફ સાઇડ છે અને એ સેફ સાઇડને તમે આગળના ટાઈમ પીરિયડ જે છે એની અંદર એન્જોય કરી શકો છો. બરાબર. પણ ડિવિડન્ડ ડિક્લેર કર્યું હોય તો દેવું. તો પ્રેફરન્સ શેર સિમિલરલી જ કામ કરે છે જેવી રીતે ઇક્વિટી શેર કામ કરે છે. નોર્મલી લોંગ ટર્મ માટે ના જ હોય છે. બરાબર. જો એ વસ્તુ જે છે એનો કોઈ સ્ટેપ્યુલેટેડ ટાઈમ પીરિયડ નથી તો એ લોંગ ટર્મ માટે, એટલે કે જ્યાં સુધી કંપની લિક્વિડેટ નહીં થાય ત્યાં સુધી તમારા માટે સપોર્ટ સિસ્ટમ તરીકે રહેશે. ફાઇન. અને રીપેમેન્ટના કેસમાં સેકન્ડ લાસ્ટ ચાન્સ છે એ પ્રેફરન્સ શેર હોલ્ડરને મળે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ sources of capital and demand for capital. remaining sources જેટલા પણ છે ઓનરશિપ કેપિટલ ની અંદર. ફાઇન. અને પછી તમને આપેલી છે ડેટ કેપિટલ ઓર વી કેન સે ધેટ બોરોડ કેપિટલ. એક કમિંગ સેશન ની અંદર ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.